અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો એનઆરઆઈ પરિવારો, ભણતા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગ્રીન કાર્ડની રાહ જોતા આપણા ગુજરાતના લોકો માટે આવતીકાલ 1 જુલાઈથી અમલમાં આવનારા 4 બહુ જ મોટા, ચોંકાવનારા અને સુખદ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર જાણીને આપણા પ્રવાસી સમાજમાં બહુ મોટો ઉત્સાહ છવાઈ ગયો છે. અમેરિકાના શિક્ષણ વિભાગ અને ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયેલા કાનૂની આદેશો અનુસાર 1 જુલાઈથી આખા અમેરિકાની અંદર 4 ક્રાંતિકારી પોલિસીઓ લાગુ થવા જઈ રહી છે, જેમાં સૌથી પહેલો મોટો કાનૂની ફેરફાર સ્ટુડન્ટ લોન ધરાવતા લાખો વિદ્યાર્થીઓ માટે એક બહુ મોટી સંજીવની બુટ્ટી સમાન આવ્યો છે, જેમાં જે વિદ્યાર્થીઓ બેંકના ઓટો પે સિસ્ટમ સાથે જોડાયેલા છે તેમના વ્યાજ દરમાં પૂરા 1% અદ્ભુત સરકારી છૂટ મળશે અને સાથે જ એક નવો રીપેમેન્ટ આસિસ્ટન્ટ પ્લાન એટલે કે રેપ લોન્ચ કરાયો છે, જે કાયદા હેઠળ ગરીબ પરિવારોના કદ અને તેમની વાર્ષિક આવકના આધારે જ મહિનાનો હપ્તો નક્કી થશે. જેમાં જો ઘરમાં કોઈ નાનું આશ્રિત બાળક હશે તો હપ્તાની રકમ અડધી થઈ જશે. આ યોજનામાં 10 થી 25 વર્ષનો લાંબો સમય અપાશે. જેઓ નિયમિત હપ્તા ભરશે તેમનું બાકીનું તમામ દેવું સરકાર સત્તાવાર રીતે સાવ માફ કરી દેશે. બીજો સૌથી મોટો બદલાવ જુલાઈ મહિનાના નવા સત્તાવાર વિઝા બુલેટિનના આધારે સામે આવ્યો છે, જે વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીયો માટે મોટા આશાના કિરણ સમાન છે. કાયદાકીય ડેટા અનુસાર EB3 અને EB4 કેટેગરીની અંદર ફાઇનલ એક્શન ડેટમાં બહુ જ સકારાત્મક સુધારો કરાયો છે અને EB કેટેગરીની તારીખોને પણ પૂરા 2 મહિના આગળ વધારવામાં આવી છે, જેનાથી ગ્રીન કાર્ડના બેકલોગ બહુ ઝડપથી સાવ ખતમ થઈ જશે. ત્રીજો મોટો કાનૂની ફેરફાર વિદેશી વિદ્યાર્થીઓના વર્ક પરમિટ એટલે કે ઓપીટી અને સ્ટેમ ઓપીટી પ્રોગ્રામ સાથે જોડાયેલો છે, જેમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સના ક્ષેત્રમાં ભણતા વિદ્યાર્થીઓને ભણતર પૂરું થયા બાદ અમેરિકાની મોટી કંપનીઓમાં પૂરા 36 મહિના એટલે કે 3 વર્ષ સુધી સુરક્ષિત નોકરી કરવાનો સત્તાવાર કાનૂની અધિકાર મળશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આધુનિક થવાથી વિઝા એપ્રુવલ પણ બહુ ઝડપથી આવી જશે. જ્યારે ચોથો અને સૌથી કડક નિયમ USCIS દ્વારા ફ્રોડ અને નકલી કાગળો સબમિટ કરનારા લોકોને નાબૂદ કરવા માટે બનાવાયો છે. હવે જો કોઈ અરજીમાં ખોટી સહી, જાલી ડોક્યુમેન્ટ કે અધૂરી વિગતો હશે તો ઓફિસરો અરજદારને કોઈ પણ બીજો મોકો આપ્યા વિના તેની ફાઇલ તાત્કાલિક સાવ રિજેક્ટ એટલે કે રદ કરી દેશે, જેથી સિસ્ટમ સાવ ચોખ્ખી થાય અને સાચા કાનૂની લોકોને લાંબી લાઇનમાં ઊભા ન રહેવું પડે. આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત હવે વિઝા એપ્લાય કરતી વખતે છેલ્લા 5 વર્ષના તમામ ઓફિશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને હેન્ડલ્સની માહિતી આપવી ફરજિયાત કરી દેવામાં આવી છે અને ભણતર પૂરું થયા બાદ દેશ છોડવાનો ગ્રેસ પીરિયડ પણ 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરવાની મોટી હલચલ ચાલી રહી છે, જે ચાલુ જૂન 2026ના સમયમાં ઇમિગ્રેશનનો બહુ મોટો વળાંક છે. તેથી તમામ વિદ્યાર્થીઓએ તાત્કાલિક ઓટો પે મોડ પર એક્ટિવ કરવો અને નોકરી પેશા લોકોએ પોતાના વકીલ પાસે ફાઇલ 3 વાર ચેક કરાવી લેવી હિતાવહ છે. દોસ્તો, આ 4 ફેરફાર ખૂબ અગત્યના છે, જેથી તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.